વિકાસની વાત કરીએ ને તો વિકાસની કોઈ વાત એવી રીતે કરાય જ નહીં કે આમ વિકાસમાં તો ઘણું બધું થઈ ગયું એમ. આજે આપણે અહીંયા ગાંધીનગર છીએ, મોદી સાહેબ આવવાના છે, તો શું કહેવા માંગો છો? તો આપણા ભારત દેશના વડાપ્રધાન, આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય છે. યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અત્યારે. તો આપણી માટે ગૌરવની વાત કહેવાય કે આપણી વચ્ચે આવશે ને આપણે બધાને અનોખું કંઈક માર્ગદર્શન આપશે. તો એક સારી એવી લાગણી એમના પ્રત્યે અને ભાજપનું એક એવું બિરુદ એમના પ્રત્યે એવું સારું એવું છે બધું કે એમના વર્ચસ્વમાં ઘણું બધું એવું આપણે દેશને બહુ સારી પ્રગતિ થઈ છે અને સારું આપણે બધાને એવી રીતે આમ એ મળ્યું છે. એટલે આપણે એ રીતે કરાય કે સાહેબનું સન્માન સારી રીતે અહીંયા બધાને એ કરવું જોઈએ, બધાએ સારી રીતે સન્માન કરવું જોઈએ. અને તમે કઈ જગ્યાના છો? હું છું ઈયાવા, વાસણા, સાણંદની નજીક, વિરમગામ હાઈવે. અચ્છા, વિરમગામ બાજુથી. તો તમે હવે મોદી સાહેબને જોવા જશો? હા, ચોક્કસ, એમને જોવા તો આવ્યા છીએ આપણે. અચ્છા, અને શું કહેવા માંગો છો ત્યાં વિરમગામના વિકાસ વિશે? વિરમગામના વિકાસ વિશે તો સારું એવું આપણે વિકાસમાં સૌથી સારું ભાજપની સરકારમાં મેં જોયું હોય અત્યાર સુધી. તો મારા ફાધરે કહે છે કે સૌથી સારું અત્યાર સુધી થયું હોય છે કાંઈ કાર્ય તો એ ભાજપની સરકારમાં થયું હોય. મારા ફાધર પોતે ભાજપમાં કાર્યકર્તા છે, તેમની સાથે જોડીને હું પોતે બધી જગ્યાએ ફરતો હોઉં એમની સાથે. બધી જગ્યાએ બધાએ સારા એવા કાર્યકર્તાઓ જોડે ઉઠક બેઠક અને સારું એવું બધા જોડે બધી રીતે મજા હોય છે. આમ જોવા જઈએ ને તો સૌ લોકો આમ આપણી જોડે પ્રેમ ભાવ અને બહુ સારી રીતે આમ મજા આવે એવી રીતે આમ વર્ચસ્વ બધાનું સારું એવું હોય છે. અને વિકાસની વાત કરીએ તો વિકાસમાં સૌથી સારામાં સારું એ બાજુ અત્યારે બધી રીતે આપણે શેલાથી માંડીને બધી રીતે તળાવ, સાણંદમાં એક સારું એવું તળાવ બને, બહુ મોટું, જે અત્યાર સુધી કોઈ દિવસ કાંઈ બન્યું નહોતું. અને બહુ વિકાસની વાત કરીએ ને તો વિકાસની કોઈ વાત એવી રીતે કરાય જ નહીં કે આમ વિકાસમાં તો ઘણું બધું થઈ ગયું એમ.